આગળ વાત કરીએ જૂનાગઢની, જ્યાં ભાવનગરમાં રહેતો પરિવાર વેરાવળ મામાના ઘરે આવ્યો હતો અને ત્યાંથી 6 જૂને બપોરના સમયે માતા પિતા અને સગાવાલાઓ સૌની સાથે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલા કિંગડમ વોટર પાર્કમાં ગયા, જ્યાં 8 વર્ષના આદિત્ય વેન્સી મલાણીકનું વોટર પાર્કના પાણીમાં ડૂબી જવાથી મોત થયું. ઘટનાને પગલે સ્થાનિકો અને મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો. કિંગડમ વોટર પાર્કના સંચાલકોની ઘોર બેદરકારીને કારણે બાળકનું મોત થયા હોવાના આક્ષેપ કરાયા. વોટર પાર્કમાં બપોરે 1 થી 2 વાગ્યાના દરમિયાન લંચ સમય હતો અને આ સમયે વોટર પાર્કમાં નહાવાની પ્રવૃત્તિ બંધ હોય છે અને ભાવનગરથી આવેલા પરિવારના લોકો જમી રહ્યા હતા અને આ દરમિયાન તેમનો 8 વર્ષનો દીકરો પરિવારજનોની જાણ બહાર દૂર જતો રહ્યો હતો અને ભારે શોધખોળ બાદ વોટર પાર્કના વેવ પુલમાં ડૂબી ગયેલી હાલતમાં મળી આવ્યો, જેને કેશોદની સિવિલ હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો હતો. જોકે આ માસૂમના મોતનું જવાબદાર કોણ તેને લઈને અનેક પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે અને બીજી તરફ વોટર પાર્કને લઈને પણ એવી ચર્ચા છે કે આ વોટર પાર્કના નિર્માણમાં નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે. વોટર પાર્ક અને હોટલની આગળની કેટલીક જમીન ગૌચરની હોવાની ચર્ચાઓ છે. વધુ વિગતો સાથે સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ લાઈવ જોડાયા છે. યજ્ઞેશ, જૂનાગઢ જ્યાં ઘટના બની, પુલમાં વોટર પાર્કમાં બાળકનું માસૂમનું ડૂબી જવાથી મોત નીપજ્યું, પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી, શું નિયમોનો ભંગ થયો હતો આ મામલે, પરિવારજનોએ શું આક્ષેપ કર્યા છે આ મામલે, શું વિગત? ગઈકાલનો બનાવ છે. ગઈકાલે પાણીપરા પાસે નજીક વોટર પાર્કમાં સર્જાઈ હતી મોટી દુર્ઘટના. 8 માસના બાળકનું મોત નીપજ્યું હતું, જેને કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં પણ આવ્યું હતું, પણ બાળકનો બચાવ ન થઈ શક્યો. ખાસ કરીને જોવા જઈએ તો કિંગડમ વોટર પાર્ક જે પાણીપરા પાસે આવેલ છે તેમાં આ દુઃખદ ઘટના ઘટી હતી. જી, ઘણા આવા પ્રશ્નો છે. માસૂમોના મોતનું જવાબદાર કોણ? કેમ કે પરિવારજનોએ આક્ષેપ કર્યા, પોલીસે પણ સ્થળ ઉપર પહોંચી આ મામલે વોટર પાર્કના સંચાલકોનું પણ શું કોઈ આ મામલે નિવેદન સામે આવ્યું છે? પરિવારજનોએ આક્ષેપ કર્યા, ત્યારબાદ પોલીસ તરફથી કયા પ્રકારની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે? ખાસ કરીને જોવા જઈએ તો ગઈકાલનો જે બનાવ છે તેમાં આપણે સંચાલક સાથે જ્યારે વાત કરી ત્યારે સંચાલકે એવું ત્યાં વાત કરી હતી કે જે 1 થી 2 નો જે બપોરનો સમય હોય છે તે જમવાનો ને રિસેસ માટેનો સમય હોય છે, ત્યારે બધા લોકો જ્યારે રિસેસમાં જમી રહ્યા હતા ત્યારે બાળકનું ડૂબવાથી મૃત્યુ થયું હતું અને કિંગડમ વોટર પાર્કના જે સંચાલક છે તેણે આ રીતની વાત કરી હતી ને હાલ પોલીસ દ્વારા તપાસ નિષ્પક્ષ રીતે તપાસ હાથ ધરવામાં આવી છે. જી ચોક્કસ યજ્ઞેશ, આભાર વિગતો જણાવવા બદલ.